હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી વિજ્ઞાન અને ટેકનોલોજીના 60 પ્રશ્નો આજે આપણે આ વિડીયોના અંદર ભણીશું. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ 2ના અંદર મિત્રો આ બધા ટોપિકો આપવામાં આવેલા છે, જે છે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો, બરોબર, સામાન્ય જ્ઞાન. તો આ બધા ટોપિકો આપેલા છે. તો એના અંદરથી મિત્રો આજે આપણે વિજ્ઞાન ટેકનોલોજીના 60 પ્રશ્નો ભણીશું મિત્રો. અને બીજા પણ ટોપિકો જે બોલ્યો છું હું હાલ, એના પણ વિડીયો બનતા રહેશે, બરાબર. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે કે આપણી આ ચેનલ ઉપર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે 2 સિરીઝ ચાલુ છે. એક છે મિત્રો મોડલ પેપરની સિરીઝ અને બીજા નંબરની છે મિત્રો જે સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવવાના, બરાબર. અગાઉ પણ બનાવ્યા છે. એટલે આ બંને જે પોલીસ કોન્સ્ટેબલની સિરીઝ છે મિત્રો, તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હશે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે વિજ્ઞાન ટેકનોલોજીના 60 પ્રશ્નો સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કમળાના રોગમાં માનવ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો કમળાના રોગના અંદર મિત્રો માનવ શરીરનું મિત્રો યકૃત જે છે ને મિત્રો એ પ્રભાવિત થતું હોય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે? તો તમને ખબર છે ને મિત્રો કે વિટામિન એની ઉણપથી મિત્રો, એની ખામીથી મિત્રો તમને ખબર છે કે પ્રજનન ક્ષમતાને અસર થતી હોય છે, બરાબર, વિટામિન એની ખામીથી. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? તો શરીરના અંદર કોપરની અધિક માત્રાથી મિત્રો વિલ્સન નામનો રોગ થાય છે, બરાબર, વિલ્સન. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલિસા પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? તો એલિસા પરીક્ષણ છે મિત્રો એ એડ્સના રોગના અંદર કરવામાં આવે છે, બરાબર, એડ્સના રોગના અંદર. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો હર્પીઝ રોગ જે છે ને મિત્રો એ ચામડીના રોગને પ્રભાવિત કરે છે. તો જો મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના આ લેવલના પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષાના અંદર, અને તમારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના અંદર મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી 10થી 15 માર્ક્સના અંદર પૂછાશે મિત્રો, બરાબર. એના કરતાં વધારે પણ માર્ક્સ થઈ શકે છે. તો આવા લેવલની તૈયારી કરજો મિત્રો. અને આવા પ્રકારના મિત્રો અલગ અલગ ટોપિક જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર આપ્યા છે મિત્રો, એના ઉપર બીજા પણ વિડીયો આવતા રહેશે, બરાબર. એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ણ અંધતા, યાદ રાખજો, વર્ણ અંધતા રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી? તો લાલ અને લીલો રંગ છે મિત્રો ઓળખી શકતો નથી દર્દી, જ્યારે એને મિત્રો વર્ણ અંધતા નામનો રોગ હોય ત્યારે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગોની ગંભીર સ્થિરતા દર્દીને સનેપાત થઈ જાય છે? તો ટાઇફોઇડના અંદર મિત્રો યાદ રાખી લેજો, ટાઇફોઇડના અંદર મિત્રો ગંભીર સ્થિરતાને દર્દીને શું થઈ જાય છે મિત્રો? સનેપાત થઈ જાય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મલેરિયા કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો તમને ખબર છે મિત્રો, આ મલેરિયા જે છે ને મિત્રો એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે કે જે મલેરિયા છે ને મિત્રો એ કયા સૂક્ષ્મ જીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના નામના જીવથી થાય છે, બરાબર, યાદ રાખી લેજો. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ન્યુમોનિયાના રોગના અંદર મિત્રો તમારા ફેફસા છે મિત્રો એ પ્રભાવિત થઈ જતા હોય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિકેટ્સ રોગ શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે? તો રિકેટ્સ રોગ જે છે ને મિત્રો એ આપણા હાડકાઓને પ્રભાવિત કરતા હોય છે. તો આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો ખૂબ જ ઉપયોગી છે અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર વિજ્ઞાન મિત્રો આ લેવલ ઉપર પૂછાશે, બરાબર. એટલે આ તમે પણ જોજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે મિત્રો તમને ખબર છે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બંને જે છે ને મિત્રો એ એસિડ વર્ષા માટે જવાબદાર છે, બરાબર, નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેડિયાટ્રિક્સ, યાદ રાખજો, પેડિયાટ્રિક્સ એટલે શું? તો બાળ રોગોનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોય ને મિત્રો એને પેડિયાટ્રિક્સ કહેવાય છે. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે.
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે. તો જો મિત્રો તમને કમળો થયો હોય મિત્રો તો હિપેટાઇટિસની રસી મૂકવામાં આવે છે, બરાબર, કમળાના રોગ માટે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે. તો ત્રિગુણી રસી જે છે ને મિત્રો એ ડિપ્થેરિયા, ધનુર્વા અને ઉંટાટિયું આ 3 રોગ થાય ને મિત્રો તો ત્રિગુણી રસી આપવામાં આવે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થેલેસીમિયા, યાદ રાખજો, થેલેસીમિયા શાને લગતો રોગ છે. તો રક્તકણોને લગતો રોગ છે મિત્રો આ થેલેસીમિયા, બરાબર, થેલેસીમિયા યાદ રાખી લેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે. તો કિમીથેરાપી, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલી છે કે કેન્સરના સારવાર માટે, ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે, કિમીથેરાપી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના ફૂલી જવા માટે કઈ ગ્રંથિ જવાબદાર છે. તો થાઇરોઇડ ગ્રંથિ જે છે ને મિત્રો એ જવાબદાર છે શરીરના ફૂલવા માટે, બરાબર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે. તો સ્કર્વી નામનો જે રોગ છે મિત્રો એ વિટામિન સીની ઉણપથી થાય છે, બરાબર, વિટામિન સીની ઉણપથી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહી ગંઠવાની ક્રિયામાં કયું વિટામિન ઉપયોગી છે. તો લોહી ગંઠવાની ક્રિયાના અંદર મિત્રો તમને ખબર છે વિટામિન કે જે છે ને એ ખૂબ જ ઉપયોગી છે, બરાબર, વિટામિન કે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડ્સનું પૂરું નામ જણાવો. તો એડ્સનું પૂરું નામ થાય છે મિત્રો એક્વાયર ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ, યાદ રાખી લેજો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. તો એડ્સનું પૂરું નામ થાય છે મિત્રો એક્વાયર ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાયપાસ સર્જરી કયા રોગ સામે સંકળાયેલી છે. તો બાયપાસ સર્જરી જે છે ને મિત્રો એ હૃદય રોગ સાથે સંકળાયેલી છે. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો છે જે તમારા અભ્યાસક્રમમાં આપ્યા છે. આગળ અભ્યાસક્રમ સમજાય એટલો તમને ખબર પડી જશે મિત્રો. અને બીજું મિત્રો કે મોડલ પેપરની સિરીઝ પણ પોલીસ કોન્સ્ટેબલ માટે ચાલુ છે. જો ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન આ બંનેની લિંક આપી દઈ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂમેટિઝમ, યાદ રાખજો, રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે. તો રૂમેટિઝમ રોગ જે છે ને મિત્રો એ સાંધા સાથે સંકળાયેલો રોગ છે, બરાબર, સાંધા સાથે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિપ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે. તો ગળું અને શ્વાસ નળી મિત્રો આ બંને જે છે ને મિત્રો એ એકદમ મિત્રો અસરગ્રસ્ત થતા હોય છે જ્યારે ડિપ્થેરિયાનો રોગ તમને લાગુ પડે ત્યારે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ રોગના અભ્યાસને શું કહે છે. તો પેડિયાટ્રિક્સ કહેવાય છે મિત્રો. આગળ આ પ્રશ્ન આવી ગયો, બરાબર, પેડિયાટ્રિક્સ યાદ રાખી લેજો. પોલીસ કોન્સ્ટેબલના અંદર આ બધા પ્રશ્નો તમને જોવા મળશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા નખ શાના બનેલા હોય છે. તો કેરોટીનના બનેલા હોય છે મિત્રો આપણા નખ, બરાબર, કેરોટીન. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે. તો હૃદય જે છે ને મિત્રો એ માનવ શરીરનું સૌથી કાર્યરત અંગ છે, બરાબર, હૃદય. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે. તો માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે ને મિત્રો એ પેંગડું છે અને એક કાનના અંદર આવેલું છે. અને એના છે મિત્રો બીજું પણ નામ છે કેપ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, યાદ રાખી લેજો. પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાય મિત્રો તો તમને આવડવો જોઈએ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે. તો માનવ ખોપરીના અંદર મિત્રો કુલ 8 હાડકાઓ આવેલા હોય છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે. તો માનવ શરીરનું સૌથી મોટું અંગ છે મિત્રો ત્વચા છે. શું છે? ત્વચા, ચામડી. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે. તો માનવ શરીરના અંદર મિત્રો 639 માંસપેશીઓ આવેલી હોય છે, બરાબર, 639.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત, જેને આપણે લીવર કહીએ છીએ ને મિત્રો, એ શરીરના અંદર સૌથી મોટી ગ્રંથિ કહેવાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં કેટલું હોય છે? તો 98.49 ફેરનહીટના અંદર હોય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? તો જાંઘનું હાડકું, જેને આપણે ફીમર બોન કહીએ છીએ મિત્રો, એ માનવ શરીરનું સૌથી મોટું હાડકું કહેવાય છે. તો જુઓ મિત્રો, આવા વિજ્ઞાનના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા બધા જે પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમો તમને ટૉપિક આપ્યા છે એ દરેક ટૉપિક ઉપર હું વિડીયો હવે લાવતો રહીશ. બરાબર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો માનવ શરીરના અંદર કુલ મિત્રો 206 હાડકાં હોય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? તો યાદ રાખજો મિત્રો, પાયોરિયા રોગ જે છે ને મિત્રો, એ દાંતના અંદર થતો રોગ છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? તો મૂત્રપિંડ, જેને આપણે કિડની કહીએ છીએ મિત્રો, એના રોગના અંદર ડાયાલિસિસની સારવાર આપવામાં આવે છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? તો ડાયાબિટીસ સાથે મિત્રો સંબંધ છે ઇન્સ્યુલિનને, યાદ રાખી લેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વંધ્યત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? તો વિટામિન ઈ જે છે ને મિત્રો, વિટામિન ઈ, યાદ રાખી લેજો, એ વંધ્યત્વની ઉણપ માટે જવાબદાર વિટામિન કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન ડીની ઉણપથી મિત્રો આ સુક્તાન નામનો રોગ થાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? તો BCGની રસી આપવામાં આવે છે મિત્રો, ક્ષય રોગના રક્ષણ માટે. બરાબર, BCGની રસી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીથી ફેલાતા રોગ કયા કયા છે? તો પાણીથી મિત્રો કોલેરા, ટાઇફોઇડ અને મરડો, આ બધા રોગ છે ને એ પાણીથી ફેલાતા રોગ છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો ગ્લુકોમા જે આ રોગ છે ને મિત્રો, એ આંખને પ્રભાવિત કરે છે. બરાબર, યાદ રાખી લેજો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદય રોગ થવાની સંભાવના વધે છે? તો તમને ખબર છે મિત્રો, કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ વધી જાય ને તમારા શરીરના અંદર, તો હૃદય રોગ થવાની સંભાવના વધે છે. બરાબર, એટલે તમારા શરીરના અંદર મિત્રો કોલેસ્ટ્રોલ વધવું ન જોઈએ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? તો મલેરિયાના અંદર, યાદ રાખી લેજો, દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે. તો જો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે વિજ્ઞાન ટેકનોલોજીના 60 પ્રશ્નો આપણે ભણવાના છીએ. તો આપણે હાલ 44 પ્રશ્નો સમજ્યા છે મિત્રોને. આ બધા પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિજ્ઞાન ટેકનોલોજી મિત્રો તમારી પરીક્ષાના અંદર 10થી 15 માર્ક્સના અંદર અથવા વધારે માર્ક્સના અંદર પણ પૂછાઈ શકે છે. તો એના પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તમને ખબર છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો 15/6/2025 એ ડિક્લેર થઈ ગઈ છે અને સાઈડમાં લખેલું છે મિત્રો સંભવિત ડેટ છે. બરાબર, યાદ રાખી લેજો. અને મહત્ત્વની બાબત મિત્રો એ છે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા પહેલાં મિત્રો તમારે આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાવાનું છે. તો 200 ગુણના પેપરમાં શું શું પૂછાશે, કયા કયા ટૉપિક પૂછાશે અને હું કયા ટૉપિક ઉપર મિત્રો વિડીયો બનાવી એ પણ તમને આ વિડીયોના અંદર જણાવીશ. બરાબર, તો પાર્ટ 1ના અંદર મિત્રો તમને ખબર છે 80 ગુણનો પૂછાશે, જેના અંદર રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ પણ 30 ગુણના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે છે ને એ 80 ગુણનો પૂછાશે. તો 80 ગુણના અંદરથી મિત્રો પાર્ટ 1ના અંદર પાસ થવા માટે 32 ગુણ ફરજિયાત લાવવાના, 40% ગુણ, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 આવે છે મિત્રો, બરાબર, જેના અંદર 120 ગુણનો છે મિત્રો. અને એના અંદર મિત્રો જે આ ટૉપિક આપ્યા છે ને એના હવે વિડીયો ચાલુ કરી દીધા છે. બરાબર, તો ભારતનું બંધારણ એ 30 ગુણના અંદર પૂછાશે. વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી જે
જે હાલ વિડીયો બને છે, અને સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 જે છે મિત્રો આખો 120 ગુણનો પૂછાશે. તો 120 ગુણના અંદરથી પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો તમને ખબર છે મિત્રો આ બંને ક્રાઇટેરિયા યાદ રાખવાના રહેશે મિત્રો, બરાબર. અને તમારે મિત્રો હવે તૈયારી ચાલુ કરી દેવાની રહેશે, કારણ કે તમારા જોડે ટાઈમ છે, બરાબર. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે આપણી ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો 2 પ્લેલિસ્ટ ચાલુ છે. એક મોડલ પેપરની સિરીઝ ચાલુ છે, અને હાલ જે આ વિડીયો બને છે સ્પેશિયલ ટોપિક તમારે જે આ પાર્ટ 2ના અંદર જે આપવામાં આવેલા છે મિત્રો, ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, વારસો, ભૂગોળ, સામાન્ય જ્ઞાન, તો આ બધા ટોપિકો પર મિત્રો સ્પેશિયલ વિડીયો આવશે, બરાબર. એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમને ખબર છે આ બંને મિત્રો વિડીયો બનાવેલા છે, આ બંનેની મિત્રો તમારે લિંક જોઈએ તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, અથવા ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, તમને ખબર છે મિત્રો. અને મહત્ત્વનું મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ 2 પ્લેલિસ્ટ બનાવ્યા છે એની પણ લિંક એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો તમારા માટે આવતા રહેશે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રોગના દર્દીને ઉધરસ, કફ અને ગળામાંથી લોહી નીકળે છે. તો ક્ષયના મિત્રો જે રોગ હોય ને એના અંદર આવું થાય છે, જેને આપણે ટીબી કહીએ છીએ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માયોપિયા શું છે. તો નજીકનો દૃષ્ટિ દોષ જે હોય ને મિત્રો એને માયોપિયા કહેવાય છે, બરાબર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે. તો એડ્સના રોગ માટે મિત્રો તમને ખબર છે કે એલિસા પરીક્ષણ કરવામાં આવે છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન થેરેપીનો ઉપયોગ કયા રોગ માટે થાય છે. તો વારસાગત રોગો માટે મિત્રો જીન થેરેપીનો ઉપયોગ થાય છે, બરાબર, વારસાગત રોગો માટે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે. તો ટાઇફોઇડના મિત્રો નિદાન માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે. તો વિટામિન બીની ખામીથી મિત્રો બેરીનો રોગ થાય છે, બરાબર, વિટામિન બીની ખામી. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે. તો ઇન્સ્યુલિન જે છે મિત્રો એ ડાયાબિટીસ માટે અંતઃસ્ત્રાવ ગ્રંથિ કહેવાય છે, બરાબર, જવાબદાર ગ્રંથિ કહેવાય છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થાઇરોક્સિનની ખામીને લીધે કયો રોગ થાય છે. તો ગોઈટર અને મેક્સેડેમાં યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ જશે, બરાબર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંતઃસ્ત્રાવી રોગ કયા છે. તો આનો જવાબ આવે છે મિત્રો ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિશન રોગ, ઠીંગણાપણું અને મેક્સેડેમા. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે કે અંતઃસ્ત્રાવી રોગ કયા છે. તો ગોઈટર, ટીનેની, મધુપ્રમેહ, એડિશન રોગ, પછી ઠીંગણાપણું અને મિક્સેડેમા. યાદ રાખી લેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમરેજ રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે. તો વિટામિન કેની ખામીથી મિત્રો હેમરેજ રક્તસ્રાવનો રોગ થાય છે, બરાબર. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટિયોમેલેશિયા. યાદ રાખજો, ઓસ્ટિયોમેલેશિયા કયા વિટામિનની ખામીથી થાય છે. તો વિટામિન ડીની ખામીથી મિત્રો ઓસ્ટિયોમેલેશિયા થાય છે, બરાબર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે. તો હાડકાને મિત્રો પ્રભાવિત કરે છે આ ઓસ્ટિયોમેલેશિયા રોગ, બરાબર. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લુકેમિયા શાને લગતો રોગ છે. તો રુધિરને લગતો રોગ છે મિત્રો આ લુકેમિયા. તો જો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીને આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર આવા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે, બરાબર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડ્સ કયા વિજાણુઓથી ફેલાતો રોગ છે. તો HIV. યાદ રાખી લેજો.
હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ફ્લુએન્ઝા, યાદ રાખજો ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? તો શ્વસન તંત્રનો મિત્રો આ રોગ છે, બરોબર, ઇન્ફ્લુએન્ઝા. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો આ વિડીયો છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા વિજ્ઞાન ટેકનોલોજીના, બરોબર. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ડેન્ગ્યુ રોગના અંદર મિત્રો તમને ખબર છે કે માંસપેશી અને સાંધાઓ આ બંને છે મિત્રો પ્રભાવિત થતા હોય છે. તો આ 60 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો 2 પ્લેલિસ્ટ બનાવે છે, એક મોડલ પેપરની અને હાલ જે આ વિડીયો ચાલુ છે મિત્રો સ્પેશિયલ ટોપિક જે આપ્યા છે તમારા પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમને એને લગતા આ બંને વિડીયો બનાવેલા છે, બરોબર. બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ મળી જશે અને તમારી આ ટેલિગ્રામ ચેનલના અંદર પણ મળી જશે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો મિત્રો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.